हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चैनल LLB गुजराती मीडियम में। आ विडियो में हूँ तमने LLB सेम 1 ना पेपर 106 ना सिलेबस विशेनी जानकारी आपीश। एनी पहला पण मैं मारा चेनलनी अंदर 101 थी लईने 105 सुधीना LLB सेम 1 ना सिलेबसनी विडियो अपलोड करेली छे, त्यांथी जोई लेवी, मेळवी लेवी। पेपर 106 जे छे एक्स्ट्रा सब्जेक्ट छे, एक्स्ट्रा पेपर छे। एना मार्क्स मार्कशीटनी अंदर आवे छे पण टोટલની અંદર पर्सेंटेजમાં ગણાતા નથી। एक्स्ट्रा सब्जेक्ट छे आ फाउंडेशनનો। भारतનો બંધારણીય ઇતિહાસ पेपर 106 એમાં પણ 4 યુનિટ છે। सॉरी, અહીંયા 4 યુનિટ નથી પણ આ પેપરમાં ખાલી 3 જ યુનિટ છે। પહેલો યુનિટ છે ભારતનો બંધારણીય ઇતિહાસ, બીજો યુનિટ છે ભારતનું બંધારણ ઘડતા પહેલાં મહત્ત્વપૂર્ણ બંધારણીય વિકાસ, ત્રીજો યુનિટ છે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટેની અલગ અલગ સમિતિઓ। હવે આ યુનિટની અંદર આવતા ટૉપિક વિશે વિગતવાર જાણકારી આપીશ। યુનિટ 1 છે ભારતનો બંધારણીય ઇતિહાસ। એમાં પહેલો ટૉપિક છે સાયમન કમિશનનો અહેવાલ, બીજો ટૉપિક છે મોતીલાલ નહેરુનો અહેવાલ, એના પછી છે મુસ્લિમ લીગની માંગણીઓ, ચોથો ટૉપિક છે ભારત સરકાર અધિનિયમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 અન્વયની જેટલી પણ જોગવાઈ છે એ। એના પછી આ ટૉપિક છે, આ યુનિટનો છેલ્લો ટૉપિક છે સમવાય સરકાર, સમવાય અદાલત, ફેડરલ ગવર્મેન્ટ, ફેડરલ કોર્ટ। એના પછી આ પેપરનો બીજો યુનિટ ભારતનું બંધારણ ઘડતા પહેલાં મહત્ત્વપૂર્ણ બંધારણીય વિકાસ। એમાં પહેલો ટૉપિક છે ગોળમેજી પરિષદ। ગોળમેજી પરિષદો અલગ અલગ છે। એના પછી બીજો ટૉપિક છે ક્રિપ્સ મિશન 1942। એના પછી છે કેબિનેટ મિશન। ચોથો ટૉપિક છે રાજગોપાલાચારીની ફોર્મ્યુલા, ફોર્મ્યુલા પણ કહેવાય, સૂત્ર પણ કહેવાય, 1944 1944। એના પછીનો ટૉપિક છે વેવેલ યોજના અને સિમલા પરિષદ 1945 1945। એના પછી છે એટલીનું નિવેદન 1947। એના પછીનો ટૉપિક છે માઉન્ટબેટન પ્લાન, માઉન્ટબેટન યોજના। હવે આ પેપર 106નો છેલ્લો ત્રીજો યુનિટ છે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટેની જુદી જુદી સમિતિઓ। પહેલો ટૉપિક છે ભારતના બંધારણની રચના, બીજો ટૉપિક છે બંધારણ સભા, તેના સભ્યો, અધ્યક્ષ તેના અને તેમનું યોગદાન। એના પછી છે મુસદ્દા સમિતિ, અધ્યક્ષ, સભ્યો અને તેમનું યોગદાન। એના પછી ચોથો ટૉપિક છે ભારતના બંધારણનો અંતિમ મુસદ્દો અને ભારતના બંધારણને દત્તક લીધું એ, એડોપ્શન ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા। એના પછી છેલ્લો જે ટૉપિક છે એ છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 અને એની અંદર આવતા વિવિધ લક્ષણો, મુદ્દાઓ। બરાબર છે। આ બધા યુનિટ જે છે 3 યુનિટ પેપર 106ના છે। હવે પછીના વિડીયોમાં હું તમને પેપર 107 વિશેની જાણકારી આપીશ। પેપર 107નો સિલેબસ સમજાવીશ, બતાવીશ। ઓકે, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। બાય બાય।